જય માતાજી મિત્રો। તો આજે અમે ગયા છીએ લાઠી નવરાત્રિ જોવા। તો તમને લાઠીની તમામ ગરબીના વિડીયો અમારા ભરત મુંદવા વ્લોગમાં આવશે, તો અમારા વિડીયો સાથે બના રહીજો। જય માતાજી। તો હવે આપણે જવું દરબારી ચોકમાં, ત્યાં અંબેમાની આરતી થાય છે, જોરદાર આરતી થાય છે। આપણે હવે ત્યાં જવું। હવે જો મિત્રો આપણે આવી ગયા છે લાઠીમાં। જો નાની છોકરીનો રાજ શરૂ થઈ ગયો છે। તો મિત્રો હવે આપણે જવાનું છે દરબારી ચોકમાં, ત્યાં આરતી થાય છે ત્યાં। તો અમારે વિડીયો સાથે બના રહીજો। જય માતાજી। જો મિત્રો નવરાત્રિ મહોત્સવ શ્રી શક્તિ મંડળ આ છે દરબારી ચોક, ત્યાં નવદુર્ગામાંની આરતી થાય છે। આરતી પણ જોરદાર છે મિત્રો, જમાવટ છે। તો હાલ મિત્રો, આ છે મોમાય ગરબી મંડળ લાઠી, ત્યાં આપણે આવી ગયા છીએ। ત્યાંના પણ હું તમને વિડીયો બતાવીશ, તો અમારા વિડીયો સાથે બનાવી દીધો। Bye.
જય માતાજી મિત્રો, શ્રી ખોડિયાર ગરબી મંડળ લાઠી. આપણે ત્યાં પણ આવી ગયા છીએ, ત્યાંના પણ હું તમને વિડીયો બતાવીશ. ત્યાં પણ મિત્રો જોરદાર જમાવટ છે મિત્રો, ખોડિયાર ગરબી મંડળ લાઠી. હવે આપણે ત્યાં જઈશું, ત્યાંના પણ હું તમને વિડીયો બતાવીશ. તમારે વિડીયો સાથે બના રહીજો. તો હાલો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ શ્રી મહાકાળી નવરાત્રિ નાટક મંડળ. ત્યાં મિત્રો જો મિત્રો જોરદાર મિત્રો આજે નાટક ચાલુ છે મિત્રો. પરંતુ કુંડલા તો તમને પાછું નહીં મળે. એ કેમ બનશે ભાવેણાના ભૂપતિ? ખુમાણોએ જિંદગી કુંડલા ઉપર લીલા માથાના બલિદાન આપ્યા છે. જિંદગીથી કર્યું જેનું જતન છે, હવે જિંદગીથી કર્યું જેનું જતન છે, એ કુંડલા એ પ્રાણથી પ્યારું એ અમારું વતન છે. તો અત્યારે તે જે વતન ભૂલવામાં થાય. બસ કરો. બે રાજ્યો વચ્ચેની વાતચીત વચ્ચે ગુલામોને બોલવાની કાંઈ જરૂર નથી. એ ભાવનગરના મહારાજ છે અને હું કુંડલાનો જાગીરદાર છું. એમાં તમારે વચ્ચે પડવાની કાંઈ જરૂર નથી. અને આ બસ આગળ વધીને કહું તો ભાવનગરના સિંહાસનના પાયા ખુમાણોના મસ્તક પણ મંડાયા છે. સ્થાપી જ્યારે રાજધાની અમોલ દીધેલ પ્રાણ છે. ખુમાણોના લોહી સીસી આ ઉછેરેલું રૂપ છે. તો મિત્રો, અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો.